હગાનું યાર આજે તે હું કર્યું કે હે એ આવી ઊંધી વાતો ના કરી લ્યા અલ્યા પણ આપણે જોવા જવાનું તે નક્કી નતું કર્યું લ્યા અલ્યા હમણાં હું મારા ગુલ્યા કહે કે જોવા જવાનું નક્કી નહીં ડાયરેક્ટ સીધું જોવા લઈને જવાનું હોય તો પછી મારે યાર એનું નહીં વાપરવું પડે અલ્યા પણ સોડી તો જોવા દેવી હતી હવે થોડી હદ કાઢી હે યાર અલ્યા તું બધી જવાબદારી લે મને ખબર છે એ થોડી છે પણ મારો છોકરો તને ખબર તો છે કે અડધું પાવું છે એને અલ્યા લોચા ના માર હું લોચા નહીં મારું તું લોચા ના મારતો ના કા જોયા મારો છોકરો ને મને ઉભા રોડ ઉપર તળાવે એવો તને ખબર નહીં લ્યા મને ખબર જ હોય મળતું નહીં મારા છોકરા જોવાનું હા અલ્યા હવે હું મારા ગુલ્યા પૂછી તને ફોન કરું મારા ગુલ્યો કે ને તો આગળ વધી ન કરજો ભૈયા મારે તો હગું કરવાનું એ બધી ખબર છે રૂપિયો આપણે હાલવાનો નહીં કંકુની કન્યા છે મને બધી ખબર છે હા તું તો ચિંતા ના કરે હા હું મારા ગુલ્લે પૂછી જોઉં મારે હવે મારા બહુની જરૂર એટલે પેલી ડોશી કોઈ અધ્યાલતી નહીં એ ત્રણ દાડાના તો મારે રોટલા ખાવા પડે એના કે ત્યાં બહુ આવાજ તો કયા આ દોતમાં સવાય એવા તો રોટલા તો ખાવ ને હારા હું તો ફોન કરું લે આ તરત જ હાલ જબી હાલ ફોન કરું હવે લગન ચાલ કરવાના કે એટલે આ તરત તો યાર હવે આ તો તરત મારા જોડે પૈસા નહીં લ્યા એટલે પણ એવું નહીં યાર મારા ભાઈબંધ તું આભાર મારા ગુલિયા યાર પૂછવું પડે હમણાં એમ કાંઈ કે તારે લાડી લેવા હાલ જવાનું કે કાકા જોવાનું શું કર્યું ના પણ આપણે હા હું મારા ગુલિયા આવે ને હાલ જ અભી હાલ આ ગુલિયા બૂમ પાડ્યો એટલી વાર ગુલિયા ફોન આ ગુલિયા ફોન તો યાદ આવે છે ગુલિયા નબી હાલ બૂમ પાડીને વાત કરી તને વાત કરું ભાઈ હા હાલ તું તો આય લગન મળ્યા એટલે તારા ડોશી મરી ગઈ હોય ગમે તે મરી ગઈ હોય યાર તો તાર તું મોરવે હેનો તું ના આવે તો ચાલે યાર એટલે વેવાય તો અમને હવે ના ઓળખતો પૈસા જવાનું લે હારા રે આમ માં ગુલ્યા પૂછી ફોન કરું હેઠ ભાઈ આ ગુલ્યા પૂછી લો હેઠ હાય એટલે ગુલ્યો હવે એટલે ગુલ્યો કર્મો તો હતો શીખે હવે તો જો ગુલ્યા એટલે આ કર્મો તો દેખાતો નહીં મારો બેટો શીખે ચોન આવી જાય બાળું બધું ખુલ્લું મેલી જતો રહે હે વના ઉતરો ઘરમાં પેશીને કોઈ ખબર નહીં પડે ને એ ગુલ્યા હા કાકા જમવો બાર કરો પર લે તારા બાપા છાતીમાં દુખાડે લે એ તું મરી ગયેલા ચોખું મારા લે પણ હું કાકા હું જમવો મારો અલ્યા બેવાન કર લે તમે બેવા પેલા તમે જાઓ છો લે તું મને મોહણીએ કાજી તાળે પૂરો થઈ લાગે એવું મને કાકા શીરો બનાવવાનો મારે એ શીરાની વાત મેલ શું હતું કાકા આ લાડવા આ મોહા ખાવાની વાત કર હા કાકા ચોકન મારા બેબનનો ફોન આયો તો લે શું હતું શું કમ તને ખબર નહીં પેલો ખબર માં ભાઈબંધ આયા તો ચિયો અલ્યા પેલો સુલણ મારો ભાઈબંધ એ કાકા તમારો દરરોજ હેડે જ આવે બધા એ દરરોજ હેડે ના આવે લે હગાની વાત નતા લઈને આયા તારી ઓ પેલા આયા તા ઈરાન હા ઈયા અને એનો ફોન આયા તો હા શું કહેતા એને એમ કીધું તું કે હવે તારી જોલ લઈને ડાયરેક્ટ જ આપણે જવાનું હે કાકા માર પહેરવાનું અલ્યા તારા પહેરવાનું જ છે પણ તારે છોડી જોઈને જવાનું ડાયરેક્ટ જ એ ભાઈ કાકા બેરી હોય તો હું કરવાની અલ્યા બેરી નહીં ને બધી જવાબદારી લીધી હલે ભાઈ કાકા તમે જોઈ અલ્યા હું માર બહુને ના જોઉં લે માર બહુ તો મારું ગોટા ને તને હું ખબર પડેલા ગોટા ખબર પણ કાકા હતા તો જે ચશ્મા પહેલે અંદર તો દેખાતું ના હો આખો અલ્યા એ તો અમે બધું દેખા તારા ખાલી હે ને પૈણવા જઈએ ને એટલે તારો મોઢી જોઈ લેવાનું માર બરોબર છે કે નહીં બધું દોડે જોજો પણ અલ્યા દોડી હે ને માર ભાઈબંધે જવાબદારી લીધી બધી એવું ઓય ચા જવાનું હાલ હવે લગનની તૈયારી કરવાની ચાલુ કરવાના હતા કાકા ભાઈ વિમલ ની કાઢી એ વિમલ તો વિમલ ને તો આ બધાનું વ્યસન હોય ગામડા વાળા તો વ્યસન ચાલી જાય તો કાકા હોય વિમલ ખાન ભાઈ શું કરે એટલે કશું નહીં તો બધી સુધરી જાય બધા સુધરી જાય તાર માં નથી તાર માં તને ખબર મે હા કાકા કેમ કરતી હતી ના તમાકુ પટી દીધી છોડી દે ઓ કાકા બંધ થઈ તો પછી કેમ તું તો વાત કરે એટલે કીડીએ પીતી તે ખબર હોને હોને મુ બીડીઓ તો લઈ આવી મેં દાડ જોઈ હતી પેલે થોડા ખૂણામાં બીડીઓ ફૂંકતી ઈ તો બીડીઓ ફૂંકા તને ખબર નહીં યાર જે દાડે બીડીઓ ફૂંકતી મુ કહું કોયા પેટાઈ દે કાકા તો પછી આ એમને પાટીએ નહીં થઈ ગયા
ઓએ એટલે કાકા બેહી ગયા. આ પણ તું બધી મારી વાત મેં તારી વહુની વાત કર. હા કાકા. તાર વહુ આપણે લાવવાની હે ને? ઓહો પૈણું હે ને? ઓહો. આપણામાં મંડપની હું તૈયારી કરું અને ડીજે બોલાવું. હા કાકા બોલો. એટલે આ ઘોડાની તો જરૂર આપણે હેઠતા જાવ ને. એ યાર તું જવાતું હશે કાકા, થાકી જવાય. એ અમે તો ગાડામાં લઈને જતા યાર. ઈ તમારા જૂના જમાનાની વાત એવી. અમાર તો બે ખાલી પર જ જ્યાં આગળ હોય અને આગળ ગાડું લઈને જતા જોન લઈને આવતા રહેતા. તારા કાપડે તાર ઘોડો. આ તા તો ખુલ્લી ગાડી લઈને જવાનું પૈણવા કાકા. અલે મને એક ટીવી થઈ હે તું બોલાવરાવ. તમે માટલી પી લો ઘરમાં જીન. એટલે ટીવી માં બાટલી કોમો ના આવા પીને ગોળીઓ સરકારી લેવા જાય પડશે. પણ તારા લગન થઈ જાય તો જીવતે જીવ હું તારા લગન ના કાકા બેના લગનમાં કોણ આવશે? એટલે તારા લગન હું આવવાનું. તો તમે ચાલ ના આવો પાડા. એટલે હું આવવાનું કોઈ મારતો નહીં મરી જવું લેવા. તો ચાલ જવાનું, આપણે પૈણવા ચાલ જવાનું. એટલે પડવા હાલ જલ્દી હાલ જવાનું એવું છે. કાકા હાલ ને? હાલ જ જો તું ખાલી હાલ બી હાલ તૈયારી કરી આપણે કંકુતરી સફાઈ કાકા? કંકોત્રી કોઈ ની કંકુની કરીને હાલ લેવાની. તો બધાને હાલવાની કેવું પડે આપણે? હા વો હા કાકા ઉભા રહો, પાણી પાવ મારા કાકા જતા રહે. રોજ બજ્યો તારો કાકો કાકા હજી માં લગન કરવાના હા. હાલ તો જાઓ. ના તા કાકો તો દિવાળી જા. હા તો બસ. તારી બહુ લઈ આલું. હા પછી મરી ગયું તો પછી બધી રીતે સુખ શાંતિ પમી ગયો. પણ હવે હા હવે તું બધા તારા ભાઈબંધો કહી દીધા જોનમાં કેટલા જણા આવશે? મારે તો બહુ બધા આવશે. તો હું આગળ વેવાઈ કહી દઉં કે રોધવાનું તેટલું નો કરવાનું હોય. 201 જણા આવશે કાકા, 201. 201 મારા 201 તારા એટલે પછી આપણા ગામના તો જે મારા ભાઈને બધા તો તમારા જેટલા થા. તારા કાકોને બધા તો જતા કાકોને બધા નહીં કરવાના. એ તો મારા ભાઈબંધ કીધા 201. એટલે 201 પણ તારા ભાઈબંધ પછી મારા ભાઈને બધા થઈને 300 તો ગણવા પડશે કે? કાકા એવો જમણવાર કરવો પડશે પછી કર. હા તું તો હું હવે બધી તૈયારી કરું હા અને તું તારી તૈયારી કરે. તું તારા લુગડા બુગડા લાયો હોય? ના કાકા પેલા જૂના પડ્યા. હવે ચાલશે આપણે તું તાર ભગવત લાવીને આપણે બીજું લાવવું નથી. આપણે કોઈ વાતો નહીં કરે. એટલે કોઈ વાતો ના કરે તો તાર લાડી હારી જ છે. સીધા ચિંતા ના કાકા કરે. ડીજે એટલે ડીજે તમે પેલા તા કાકા કોકનો ઓળખાણ ફોન કરો. એ તો હું ફોન કરું અમને ડીજે વાળતા આપણે આવી જા. કે મસ્ત લાવજો વાગે નાચો. ઘોડી નહીં આવે. ચમ એટલે ઘોડીના પૈસા તોય લાભ લે હાલ દેવૈયા આગળ લગન ઉભા કર્યા લે. થોડી કાકા બચ્ચું લાવજો બસ. હારે ઘોડીનું બચ્ચું લાવી દે બધું કરી દે. તું તારી તૈયારી કર હું મારી તૈયારી કરું. તમે હાલ જ તૈયાર થઈ જાઓ. ચલા કે ચાલ. હાલ જ બી આ અડધો કલાકમાં જોઈને હેડવાની છે. તો તમે એવા ને એવા બેઠા હો. એટલે હું તો ખાલી મારે ધોત્યું આમ ખંચેરવાનું છે. શેપર ઉડી ગઈ એટલે જઈ ગયો. તમારા ભાઈબંધને કહી આવો બધા. કહીએ કહીએ એવું હાલ જ જોવો બધા કહી આવો. હવે એ તો જતો રે મારા આપણે ભાઈબંધ ને કહેવાય. મારે તો મારી તૈયારી કરવી પડશે ને મારા બેટા વહેલા આવીને મને ડખવા મળશે યાર. એટલે જવા તો જે તૈયારી બધી કરવાની ચાલુ કરી દો હવે. અલ્યા આ બધું મારા હવે કેટલી જવાબદારી મારે. આ ગુલિયાને અચાનક લગન લઈ લીધા એટલે મારે હવે જવાબદારી ઘણી આવી ગઈ. પૈસા પડ્યા એ બધું પડ્યું. હવે અમારે ગુલિયો આવે ને એટલી વાર પીને ઠોકાની પૈસા નહીં તો બધી આ શેતરની બેતરની તૈયારી તો રાશી એટલે પૈસા હતા. બા ગુલિયા ચીટની બાર આ ગુલિયા આવે. કાકા હા હું કઈ ના બધા કોને કોને કહીને આવ્યો કે બધા મારા ભાઈબંધ બધા કહી દીધું કે હાલમાં બધા આવો તમારા જોડમાં જવાની. આપણે પેલા સોનદા ડોશી કીધું તું તે કોઈ બધા કહી દીધું પહેલા ડુહાને કહી દીધું. મેં ડોહાને કીધું તું. હું મને તો કઈ ગાડી ગાડી લઈ જજો એમ કહેતો હતો. એટલે આ ગાડી કે તમારો બા કે વચ્ચી જતા જવાના તો કાકા આપણે જતા જવાના ના. એટલે આપણે જતા જવાનું પછી તો પણ લઈ જાવ છે. તો કાકા ના પાડી દઈએ. એની તો એને ઓટોમેટિક સેટિંગ થાકી રહી ને એટલે જતા રહે પાહા આપણે હવે અને કાકા દાગીના નહીં લઈ જવાના. દાગીના બાગીનાની જો તને બતાવી દઉં. શું કાકા શું લીધું? ઈ તું પાવતા ડોશી કહેતો નહીં હો. શું કાકા બોલી? તાર ડોશી તો ખાલી મેં તૈયાર થવાનું જ કીધું કે તૈયાર થઈ જજે. એવું લગન નહીં કીધું? લગન કાકા સરપ્રાઈઝ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ હા એવું. જોઈએ. હા આ કાકા. કલર હા આ કોબીઓ હો કાકા ચોય આ લાવ્યો. દોરો આ બધું મારે જ પડ્યું તું તાર ડોશીનું જ પડ્યું તું લ્યા. અને ગાડી વાળા પેલા ડીજે વાળા ફોન કર્યો. ડીજે વાળા તમે ફોન કરી દીધો હતો. ડીજે વાળો થઈ જાય આપણા ટાઈમે. એવું? તું તારે આપણા હવે તારે બધું પડ્યું. મારે તો થઈ ગયું કાકા આમાં નાવાનું બાકી નહીં. યો કાકા તૈયાર થઈ તું તાર નાઈયા તૈયાર થઈ ગયા એટલે જલ્દી બદલી જોન જોડીને હેડવાનું જ કરવાનું આપણે. કાકા વારા કે કોનો કુકલે છે. એટલે એ તો મેં કપે લટકાવ્યો એટલે હવે ચોઈ ના જાય. આ બધું પૈસા હું હાથવી નાખું બુડા. હું હાલત તૈયાર લઈને આવું તમે તે બધું પર સેટિંગ કરી નાખો. જા જો આ ઘરે બોધી એટલે બોધી.
અલ્યા અરે કેટલે રેલા અલા કાકા હે આ જો મારા ભાઈબંધે મસ્ત તૈયાર કરી આલે જો અલ્યા તારી તાર ભાઈબંધ એવો તો કેવો મળી ગયો તને જોરદાર તૈયાર કરી લે લગન વાળો કાકા જો આ તમે તમારે જે મસ્ત લાગે છે અલગ અલ્યા એ આ મને આ બધું હારું ન લાગે લ્યા બધું લાગે બાપો જેવો લાગો છો અલ્યા બાપો તો કેવો લાગો છો પણ બાપો જે તું હારું લાગે તો હું ક્યારે નથી પહેરું ભાઈ ચકચકાટ કાકા ચકચકાટ હા તારી કેવો લાગે મસ્ત લાગે ને અલ્યા જોરદાર લાગુ લે હું ખબર ન કાકા એટલે તાર દુસી જોય તો તે ક્યારે ફેર પડવા હે દેખી લે ઓ કાકા આપણે બે અલ્યા પછી એમ કહે તું કદા ધોકાવાની આપણે બે જણ વચ્ચે આમાં ભાઈબંધે બધું નવું આલી જો આ આપણે કોણ થઈ ગઈ કાકા મફતમાં આપણે મફતમાં આપણે અમે મફત લઈ વિવાહ કરવાના હતા કાકા પેલા મોડું થાય બધા આવી ગયા આપણે જવું પડશે ને આપણે જોન મેલી જતી રે એટલે જોન મિલિન ના જતી રે લાડો તું હે એટલે હે જલ્દી હવે તાર તલવાર બલવાર આવી ગઈ ને આપણે કોઈ ચિંતા નહીં કાકા એટલે એ મુજે કેટલો 50% હું લે અસલ લા બધા હાર ને બાર બધું મંગાવ્યું હું તો ભૂલી ગયો તો એ મમ્મા લે કોઈ હે દે હાર ને બાર આલે હેરી તો ને હરે લે પકડ કાકા અડધું અડધું કામ કરો પેલી વાર મવે નહીં આલે તું એટલે બહુ ને તારી માયા તા મારી ને ઈ કશું કોઈ એ તારી માને તું પૈડા ને એટલે ગમતું જ નહીં જો હું તને પેલી જોન જતી રે પ્યારાવો કે જલ્દી આલે તો પૈડા અલે પૈણા કંજી પૈવાનું કાકા આપણે જો ચોલ્લો યા તારી માં વગર માં ચોલ્લો કરવાનો ભૂલા તો બેવડમો થઈ ગઈ એવું થઈ ગયું કાકા સાહેબ ચાલે ઈ તો ચાલા એટલે એ મારા છોકરાને ભમણાઈ લેવા પડે બાપા આ પટાકા પડે આ હળો લે આપણે જલ્દી હવે નીચે અલે બોય તે કોઈ નજર ના લાગે યાર હા કાકા હવે કોઈની નજર નહીં લાગે મારી નજર ના લાગે હળો કાકા મોડું થાય આ બધું લાગે ઘોડો અલ્યા કોણે તો લાયા તો છે તાર બધે લહેલાય લે હા તો ઘોડામાં બચ્યું કાકા અલ્યા કોળાનું બધું કોઈ 2000 માં કોઈ કોળાનું બધું કોળી ના આવે મોટી વાત કરે લે તું પણ કાકા તો આન લઈ જા કીરો મન લઈ જા હા અલ્યા ઈ તારે ઈને હાથમાં લેવા છે કોળો કીધું તો કોળો તો લઈ આલે ને લઈ આલે ના કાકા હું એના હાથમાં લઈને કાઢી બેસી આ તું તારા હાથમાં લઈને બેસે ગમે તે કરી બેસે ફોન જોડી જવાનું જો હોમે વેવેયો રાડો કરી તો માની મજા આવે કાકા બે ગાડી જો એક તમે ચલાવી લો ને એક હું ચલાવી લઉં અલ્યા માં હું તો ચલાવી લે પણ મને હવે કોઈ એવા આવડત નહીં સાધન લે તું વાત ના કરી મને તો ગાડે દોડતે આવડે હે કમાવ કાકા અલ્યા નહીં પમાવા લે તું ભમે તો આખા દાડિયા દાડા વાળ્યા હી લે તો કોઈ કાકા અડધો જોન મળી આ તું જલ્દી કરી બા ઘોડામાં બેણ કાકા અલ્યા કો લે કે હિસાબ કાકા કાકા અંદર બાદ જા બાદ માં લઈ જાય આ તો બસ સ્ટેન્ડ અલ્યા ગોણા ગાવા વાળી તારી ડોશી હતી તો હંગા થાય ને કે માં તો કોઈ લેવા આવું નહીં વહુ ચમ કાકા અલ્યા એ ના કટિંગ કરી હું ગઈ હતું તારે કાકા મસ્ત ગો આર વાર વે ગો તો કરી પેલા ગો હોવાથી અલ્યા ચોથી આયો રે યા બાવળિયા નાટ આવ ગવાય અલ્યા તક ગોણા તો અવાજ ગવે ચડવા લગન તો લાગી ગોગી અલગ ને એ લાડા હળવે હળવે હેડ ન કો કરી નાખું છે લાડા હળવે હળવે હેડ તને કો કરી નાખું છે હેડ તને કો પણ કાકા હરવે હરવે જા હો તો પોકસો જાર આપણે એટલે મમ્મી તે નડવડવો હેડાડો મુઈમ કર તું હેડ તો થા હું આવ્યા માર્યા કઈ ખબર હે ને આપણે
જોવો જો ચા પીવાના આદત કાકા હા આપણે ચા પીવાની આદત છે હું ચા પીને આવું મને એક જ વાત બીજો એક જ વાર લે વધારે નાખી લે મારા કોઈ ખબર કે આ માથું કેવું ચડ્યું દીધે ને તને એવો નાચો હું એવો નાચો બે હાડી ગયા હોત તો અલ્યા બે હાડીના બધા આ બધા હના માટે લાયા એ તો હમણાં નાઈ જા અલ્યા કોઈ ના જાય કોઈ નાઈ ના જતા લ્યા હો તમે તાર જજો આના હંગાતમાં લાડ લાડ પૈણાવજો હો હરખ તો કાકા આવું તો જોઈએ ને અલ્યા બહુ મેં જોઈ છે લ્યા બધું અલ્યા હોમે લાય મોરમે એ જોઈ એટલે આપણે જોઈ ગણી લેવા જો કાકા હમણાં કોક પાણી જા બીજું કોક હેડ જો અલ્યા તું તાર જા હું આવું હું જાઉં આ તું તાર જા હું આવું આવો 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 મહેમાન આવો આવો તમે કાકો તો જઈ ગયા માં કાકા ચા પીને આવો પેલા રસ્તામાં કાકા મળ્યા હતા કે હું ચા પીને આવું લે યાર એ નહીં એના છોકરાના લગન નોની એને જતું તે વાત તું છે ખબર પડે એ તો આવા ચા પીને હાલ ચાપી નાખી હાલ હેડ દેવો તમે આ તમે આખાયો કોનો મૈયા હા કાકા નાહી ગયો આખાયો નાહી ગયો નાહી ગયો અરે કશો વાતો નહીં આપણે તમે તાર આપણે છો એટલે બહુ થઈ ગયું આપણે પરણાઈ જતા રહે એ તમે વાત છોડીની તૈયારી કરજો હેડો વા લાડો આવી ગયો હોય આ હેડો તમે તૈયારી કરો આ ચોરી બોરી બોધી નહીં તમે અરે તમે ચોરી બાંધવાનો ટાઈમ જ નહીં મળે માં છોડી કે કાલ જ પડ્યું હવે એવું હોવે તો ભાઈ કેડી પંજુ અરે હાલ લગન કરી નાખી તમે તમારા છોડી નાલ મુ લેતા હો બી હાલ હા બસ છોડી મેલું હાલો હું જવું હો હાલ જ મેલજો ભાઈ મને આ તમે તા લે હું માં છોડી મેલું નામ રાખી સા ચમકુડી આવું નામ મળી હોય છે માં કાકા કે અસલ નામ રાખ્યું તમે લુક તો બતાવો મન અસલ અસલ એ હારો જલ્દી આવજો પણ હો લે જમાઈ હા આવો અલે એવું તો તમે શું કીધું માં છોડી દીધા ને ના હેજી લે ચમ તમે એવું કીધું તીન કે પેલા મેં તો કોઈ કીધું નહીં લે તમે એમને તો કહેતા કે તમે તો નહીં હારા લાગતા અલા મેં કીધું તો અસલ અસલ અલ્યા તાણા તમે ભૂડા મળે એવું કીધું માં છોડી તો બિચાર એમ ના હેજી તા તમાર થોડી બેરી નથી અલ્યા બેરી નથી યાર તો મેં અસલ કીધું તું એટલે ખાલી થોડું ઓછું સંભળાતું તું તો ઊંધું આપડી તમે એવું કીધું તીન કે જો મેં તો અસલ અસલ મસ્ત લાગ્યું કીધું અરે અસલ અસલી ના તાળી મંભળાનું કે તું નહીં હારી તો એની નાહી જી રહી હે ને ટૂંપો ખાવા જી હે તમારું કરવાનું હોય અરે જોન લઈ જો પહાવા બુમા છોડી નોખવાની જવું પડે પાછી ના જાય જોણ હવે અરે જોન પ્લે નવા તો કરવા ઉડશે ભાઈ અરે તલવાર તા કાકાને બોલાવ છે બીજે તલવાર મારા કાકા ચા પીવા ગયા અરે તારો કાકો ચાલો ચા પીવા જો કા ખબર પડતી નહીં લે તો તમાર થોડી નોર રાખવી પડે ને પણ એટલે આવા તું હેડવાનું કરો તમે હેડવાનું કરો મારા કાકા હશે તારે જ મુઆથી જોણ પાછી જશે નક નહીં જાય અલે તું તારા જોન પાછી લઈને જાવી હોય તો જા ના જાવ હોય તો કોઈ નહીં મારા છોડી જતી રહી મારા છોડી ઉભા જવા દે મને હવે હેડ હવે પણ તમે ઓધી ના આવો બેઠો એટલી ગળા એટલે આ મારો બીજો પડ્યો ના પડ્યો ચેટલે રહ્યો માં તો હારું મોડું થઈ ગયું કોઈ ખબર નહીં લે બુયા તમને મળ્યા લઈને બેઠો લે ચીવી જગ્યા લઈને આવ છોડી એને આવી ગયું હોય તો એટલે હું છોડી ના તું કોક બોલ્યો છે લે મારે શું બોલવું પડે અલ્યા તારો અમે બોલવામાં કોઈ ફોન હોતું નહીં તારા બોલે મને વેભાઈને વાત તો કરવી હતી બા કાકો આવી લે મન જોતા જોતા તો જોઈને જાય મેં તો અસલ અસલ વળી પાછી જ નહીં આવી અલ્યા કોક વેભાઈને પૂછું તું તો ખરી કે તે મસાલ અસલમાં નાહી દીધી એ તો કે જોન બોન લઈને પાછા જતા રહો કે અલ્યા માતે કા પેલા એ હું કરાઈ કોઈ ખબર જ ના પડી લે જે જગ્યા લઈને આવ મારે નહીં પહેરવું આ બધું પહેરવાનું હશે નહીં પહેરવું મારતો એટલે એક મુલ્ય આપણે લગન ને હું લઈ ગયો માં થોડી ભૂલ થઈ ગઈ હું જતો રહ્યો પેલા એ જે દાન કરવાનો નતો પણ હવે કુના ઘેર જાહો આપણે એટલે કોઈના ઘેર નહીં આવી ભાઈ ચોજો વેવાય તો જતો રહ્યો છોડી લઈને ઘેર છોડી લઈને ઘેર ગયો છોડી નાહી જી કોક ના લઈ અલ્યા તારે તો હવે આપણે એ કાકા ભાઈ એવું શું વાપરતી હતી યાર મેં એમ કીધું હા કે મેં તું અસલ તો કે નહીં ગમતી એવું કીધું ઓ શું વાપરતી હતી એટલે કશું નહીં અમે તારા નસીબમાં તારામાં કોઈ લખણી નહીં હોય છે તાર ઘેર હવે હે આ ડીજે ખર્ચો કરે કાકા કોણ આવશે હવે અલે તારા બા તો આલે કોને ખર્ચો આલે તાર બીજા કોને આલે કે કાકા આ ફેરથી નાચી લેવા આપણે ઘેરથી
અરે ઘેર જઈને નાના ચાલ્યા હવે પટી ગયું તાર ડોશીએ મને તો એમ કે આટલા શેતર ડણો મેલી નાખતા ન પૈણાય હું કરવા ચશ્મા પાડેલા આવ્યો તો કાકા એના પૈસા આલવા પડશે હવે એ તો બધા હાલવા પડશે હવે ઘેર જઈએ તો મારી આબરૂ નહીં જાય લે મારા ભાઈમાં આબરૂ નહીં જાય તો પણ તમે કેવી જગ્યા લઈને આયા અમને પહેણાવા અલે મને ખબર નથી લે મારા સોલર ભાઈ એવો હતો યાર એ શું સોલન જેવું કરીને મેલ્યું એટલે સોલર ભાઈ બંધમાં ખબર નથી કે સોલર જેવું કરીને મેલ છે લ્યા કાપી નાખું ઘેરજી કાકા એટલે કોઈ કાપો નહીં આપણે ઘેર હેડ હવે કોઈ નહીં કોઈ કહેતો નહીં કે કશું નતું કે ખાલી તો અમે એમને એમ ગયા હતા જોણી બધા ખાવા પડી જી એટલે જોને એ તો ખાલી ઘેર જઈને નમણવાર કરી દે એટલે પટી ગયું ભાઈ આમ કે લાડી ચો હતો લાડી કે કશું નહીં કે લાડી 2 વર્ષ ઘેર રાખી હા કે પછી આવશે પછી પછી કે ચેડે આવે છે હા કાકા એવું કરી દેજો લે હેડ